ગુડ મોર્નિંગ. આજે આપણે એપ્રિલ 2026ના કરંટ અફેર વિશે વાત કરવાની છે. તો જેમની અંદર આપણે સૌપ્રથમ વાત કરીએ તો કે લેક એન્ડ એર વોશ પહેલ વિશે. જો કે આ પહેલ છે તે ગુજરાતની અંદર શરૂ કરવામાં આવી હતી. લેક એન્ડ એર વોશ પહેલ છે તે એટલે કે ગુજરાત સરકાર દ્વારા સેટેલાઇટ અને રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને શહેરોમાં તળાવના આરોગ્ય અને હવાની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે લેક એન્ડ એર વોશ પહેલની છે તે શરૂઆત કરવામાં આવી હતી. એટલે કે લેક એન્ડ એર વોશ પહેલ છે તે શહેરોમાં તળાવના આરોગ્ય અને હવાની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે છે તે આ પહેલની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલ છે તે સેટેલાઇટ ટેકનોલોજી દ્વારા તળાવના ક્ષેત્રોમાં થતા ફેરફારો, શેવાળની વૃદ્ધિ અને પાણીની ગુણવત્તા પર છે તે ધ્યાન કરશે. આ પહેલ છે તે શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા છે તે આ પહેલની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલ માટે છે તે અંદાજિત 10 કરોડની છે તે જોગવાઈ કરવામાં આવી છે. આ પહેલ દ્વારા આબોહવામાં સ્થિતિસ્થાપકતા જળવાઈ રહેશે અને ટકાઉ શહેરી વિકાસને છે તે ટેકો મળશે, જે લેક એન્ડ એર વોશ પહેલ છે તેના દ્વારા. નેક્સ્ટ આપણે વાત કરીએ તો આરબીઆઈના સ્થાપના દિવસ વિશે. એટલે કે દર વર્ષે 1 એપ્રિલના રોજ છે તે આરબીઆઈના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આપણે આ આરબીઆઈના સ્થાપના વિશે વાત કરીએ તો આરબીઆઈની સ્થાપના છે તે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 અંતર્ગત ભારતમાં આર્થિક વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે 1 એપ્રિલ 1935ના રોજ છે તે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની છે તે સ્થાપના કરવામાં આવી હતી 1 એપ્રિલ 1935ના રોજ. તેથી દર વર્ષે છે તે આપણે 1 એપ્રિલના રોજ છે તે આરબીઆઈના સ્થાપના દિવસ તરીકે છે તેની ઉજવણી કરીએ છીએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની છે તે સેન્ટ્રલ બેંક છે. એટલે કે જે આરબીઆઈ છે તે ભારતની સેન્ટ્રલ બેંક છે તથા આ બેંક છે તે ભારતની તમામ બેંકોનું છે તે સંચાલન કરે છે. આરબીઆઈ છે તે ભારતની તમામ બેંકોનું સંચાલન કરે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા માર્ગદર્શન તથા નિર્દેશિક સિદ્ધાંતોને આધારે આરબીઆઈની છે તે સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં આરબીઆઈનું વડુમથક છે તે કોલકાતા ખાતે હતું, પરંતુ વર્ષ 1937થી કાયમી ધોરણે છે તે મુંબઈ ખાતે તેનું વડુમથક ખસેડવામાં આવ્યું હતું. એટલે કે હાલમાં આરબીઆઈનું વડુમથક છે તે મુંબઈની અંદર આવેલું છે. આરબીઆઈ છે તે ભારતીય રૂપિયાને ઇસ્યુ અને પુરવઠાને નિયંત્રિત કરે છે તથા આરબીઆઈનું સંચાલન છે તે કેન્દ્રીય સંચાલન બોર્ડ દ્વારા છે તે કરવામાં આવે છે. આરબીઆઈના પ્રથમ ગવર્નરની વાત કરીએ તો તે શ્રી ઓસબોર્ન સ્મિથ હતા તથા આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર છે તે શ્રી સીડી દેશમુખ હતા તથા આરબીઆઈના પ્રથમ ગુજરાતી ગવર્નર છે તે શ્રી આઈજી પટેલ હતા. અને વર્તમાન જે આરબીઆઈના ગવર્નર છે તે શ્રી સંજય મલ્હોત્રા છે. એટલે કે હાલના જે ગવર્નર છે આરબીઆઈના એ શ્રી સંજય મલ્હોત્રા છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે સાઉન્ડિંગ રોકેટને સફળતાપૂર્વક છે તે લોન્ચ કરવામાં આવ્યું છે ગુજરાતની અંદરથી. તો આ સાઉન્ડિંગ રોકેટ છે એના વિશે આપણે અભ્યાસ કરીએ તો કે તાજેતરમાં ગુજરાતના ધોલેરા નજીક બાવળિયારી ગામથી છે તે રાજ્યનું પ્રથમ ખાનગી સાઉન્ડિંગ રોકેટ છે તે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટ છે તે હવામાનના ડેટા એકઠા કરી શકે તેવો મિની સેટેલાઇટ પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો. એટલે કે સાઉન્ડિંગ રોકેટ છે તેની અંદર હવામાનના ડેટા એકઠા કરી શકાય તેવો એક મિની સેટેલાઇટ પણ છે તે ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો આ રોકેટની અંદર. આ રોકેટ છે તે સાઉન્ડિંગ રોકેટ અમદાવાદમાં સ્થિત ઓમ સ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા છે તે વિકસાવવામાં આવ્યું હતું. જે સાઉન્ડિંગ રોકેટ છે તે તથા તે જે છે એ મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ અમદાવાદમાં OHRE એટલે કે ઓમ સ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ છે તે સ્ટાર્ટઅપની પ્રયોગશાળામાં કાર્બન ફાઇબર અને અદ્યતન કમ્પોઝિટનો ઉપયોગ કરીને રોકેટનું છે તે એરફ્રેમ વિકસાવવામાં આવ્યું હતું. આ સાઉન્ડિંગ રોકેટ છે તે લોન્ચ રાજ્ય સરકારની ગુજરાત સ્પેસ ટેક નીતિ 2025-30 સાથે છે તે સુસંગત છે. એટલે કે જે સાઉન્ડિંગ રોકેટ છે તે ગુજરાત સરકારની ગુજરાત સ્પેસ ટેક નીતિ 2025-30 છે તેની સાથે સુસંગત છે. નેક્સ્ટ આપણે વાત કરીએ
તો કે ઓપન સોર્સ ક્વોન્ટમ કોમ્પ્યુટર વિશે, જે આંધ્રપ્રદેશની અંદર છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. ઓપન સોર્સ ક્વોન્ટમ કોમ્પ્યુટર છે તે, તો કે ભારતનું પ્રથમ ઓપન સોર્સ ક્વોન્ટમ કોમ્પ્યુટર છે તે આંધ્રપ્રદેશના અમરાવતી ખાતે છે તે લોન્ચ કરવામાં આવ્યું હતું. જે અમરાવતી ક્વોન્ટમ વેલી પ્રોજેક્ટનો એક ભાગ છે. જે ઓપન સોર્સ ક્વોન્ટમ કોમ્પ્યુટર છે તે અમરાવતી ક્વોન્ટમ વેલી પ્રોજેક્ટનો એક ભાગ છે. આ પહેલ છે તે આંધ્રપ્રદેશને 2030 સુધીમાં વિશ્વના ટોચના 5 ક્વોન્ટમ ટેકનોલોજી હબમાં છે તે સ્થાન આપવામાં મદદ કરશે. આ ઓપન સોર્સ ક્વોન્ટમ કોમ્પ્યુટર છે તે ક્રાયોજેનિક્સ, ફોટોનિક્સ, એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ અને ક્વોન્ટમ ઉપકરણો જેવી મહત્વપૂર્ણ ટેકનોલોજીઓને સ્થાનિક સ્તરે વિકાસ કરીને આયાત પરની નિર્ભરતાને છે તે ઘટાડવાનો મુખ્ય ઉદ્દેશ છે. જે ઓપન સોર્સ ક્વોન્ટમ કોમ્પ્યુટર છે તેનો. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે અર્થ અવર 2026 વિશે. તો કે ભારતે છે તે અર્થ અવર 2026ની અંદર છે તે આ વર્ષે ભાગ લીધો હતો. જે અર્થ અવર છે તે એ રીતનું હોય છે કે એની અંદર જે અમુક સ્મારકો કે સ્થળો છે તેને અમુક કલાકો સુધી છે તેની અંદર લાઇટો બંધ કરવાની હોય છે અને એકતા દર્શાવવાની હોય છે. તો આ પહેલની અંદર છે તે ભારતે ભાગ લીધો છે 2026ની અંદર, અર્થ અવર 2026ની અંદર. તો કે ભારતે અર્થ અવર 2026માં ભાગ લીધો હતો, જે 28 માર્ચના રોજ રાત્રે 8:30 થી 9:30 વાગ્યે છે તે યોજાયો હતો. એટલે કે આ સમય દરમિયાન છે તે લાઇટો છે તે બંધ કરવામાં આવે છે જે ચોક્કસ સ્થળો હોય છે તેની અંદર. આ દરમિયાન છે તે ઘણા સ્થળો અને સ્મારકોએ એકતા દર્શાવવા માટે તેમની લાઇટો છે તે બંધ કરી હતી. અર્થ અવર એ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ દ્વારા આયોજિત એક વૈશ્વિક પહેલ છે, જે વ્યક્તિઓ, સરકારો અને સંસ્થાઓને આબોહવામાં પરિવર્તન અને પર્યાવરણીય સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે 1 કલાક માટે બિન આવશ્યક લાઇટો છે તે બંધ કરવાનું આહ્વાન કરે છે. જે અર્થ અવર છે તે અર્થ અવર 2026ની થીમ હતી ગીવ એન અવર ફોર અર્થ. થીમ હેઠળ છે તે આયોજન કરવામાં આવ્યું હતું. અર્થ અવર છે એ ગીવ અ અવર ફોર અર્થ. થેન્ક યુ.